જો તમે પણ યુપીઆઈ યુઝર છો તો આ સમાચાર તમારા માટે 1 ઓગસ્ટ 2025 યુપીઆઈના ઘણા નિયમોમાં ફેરફાર થવાનો છે। જો તમને એ ખબર નહીં હોય, જાણ ન હોય તો એ તમારા માટે ભારે પડી શકે છે। આવો જાણીએ યુપીઆઈના નવા નિયમો વિશે। આજકાલ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ઝડપી વધી રહ્યો છે અને ત્યારે જ યુપીઆઈના આગમનથી ડિજિટલ પેમેન્ટે પણ વેગ પકડ્યો છે। આવો જાણીએ નવા નિયમો। નેશનલ પ્લેટફોર્મ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ આ સંદર્ભમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે। જો તમે ફોનપે, ગૂગલ પે કે પેટીએમ જેવી વિવિધ એપ્સનો ઉપયોગ કરી યુપીઆઈનો યુઝ કરો છો તો તેની સુવિધાઓ મર્યાદિત થવા જઈ રહી છે। પહેલો નિયમ છે કે યુપીઆઈ યુઝર હવે ફક્ત દિવસમાં 50 વખત જ પોતાનું બેલેન્સ ચેક કરી શકશે। વારંવાર બેલેન્સ ચેક કરવાથી યુપીઆઈ યુઝર પર ભારણ વધે છે અને તેના કારણે સિસ્ટમ ધીમી પડી જાય છે। વાસ્તવમાં એનપીસીઆઈએ આદેશ આપ્યો છે કે પીક સમય પર બેલેન્સ ચેક કરવાની સુવિધાઓ મર્યાદિત કે બંધ કરવામાં આવશે। આ ઉપરાંત હવે બેંકીય વ્યવહાર પછી ગ્રાહકોને બેલેન્સ ચેક કરવાની માહિતી આપવામાં આવશે એવી અપેક્ષા રાખવામાં આવી છે। તેથી જ લોકોએ જાતે જ બેલેન્સ ચેક કરતા બંધ થશે। બીજો નિયમ છે કે ઓટો પે કામકાજના કલાકો બદલાશે। યુપીઆઈ દ્વારા મૂકવામાં આવતા નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન્સ, એસઆઈપી વગેરે જેવા ઓટો મેન્ટેન્ડ પર ચૂકવણી ફક્ત નોન પે કવરેજ દરમિયાન જ કરવામાં આવશે। એટલે કે એનપીસીઆઈએ સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી ને સાંજે 5 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી એટલે કે પીક સમય નક્કી કર્યો છે કે જે સમય દરમિયાન સિસ્ટમ જનરેટર એપીઆઈ મર્યાદિત કે બંધ રહેશે। ત્રીજો નિયમ છે કે બેંકો વ્યવહારો સાથે ચેતવણી મોકલશે। બેંકોને બેલેન્સ વ્યવહાર ચેતવણી મોકલશે। ચોથો નિયમ છે કે આ બધા જ નિયમોનું પાલન ન કરનાર માટે કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ પીએસપીએ 31મી ઓગસ્ટ 2025 એનપીસીઆઈને એક બયાનધરી પત્ર સબમિટ કરવાનો રહેશે જેમાં તેઓ ખાતરી કરશે કે બધા સિસ્ટમ એપીઆઈ જનરેટર કતારબંધ એટલે કે લાઇનમાં રહેશે, તેમની ગતિ પણ મર્યાદિત રહેશે।